કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે. અજમાવો આ જાદુઈ કિચન ટિપ્સ. આ રસોડાના કાર્યો કરવા માટે ઘણી સ્માર્ટ અને અદ્ભુત કિચન ટિપ્સ છે, જેના દ્વારા તમે તમારું કામ મિનિટોમાં પૂર્ણ કરી શકો છો. આ ટ્રિક્સ ના માત્ર તમારો સમય બચાવે છે, પરંતુ તમારી મહેનત પણ અડધી કરી દે છે. ઓફિસમાં કામ કરતી મહિલાઓ આ ટ્રિક્સ વિશે જાણવું જ જોઈએ, જેથી તે પોતાનું કામ ઝડપથી કરી શકે. આ યુક્તિઓ તમને ઝડપથી કામ પૂર્ણ કરવામાં મદદ કરશે. લસણને ઝડપથી છાલવાની યુક્તિ. તમારે લસણની એક લવિંગ લેવી પડશે અને તેને આગળની બાજુથી સ્લેબ પર દબાવવી પડશે. દબાવતાની સાથે જ તેની છાલ ખુલી જશે અને તે સરળતાથી બહાર આવી જશે. સોજીનો હલવો બનાવતી વખતે મોટાભાગનો સમય તેને તળવામાં જ પસાર થાય છે. આવી સ્થિતિમાં તમે ઘી વગર સોજીને પહેલાથી તળી શકો છો અને તેને બોક્સમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમને હલવો ખાવાનું મન થાય ત્યારે એક તપેલીમાં શેકેલો રવો નાખો. તે સહેજ ગરમ થાય પછી તેમાં ગરમ દૂધ અથવા પાણી ઉમેરો અને તેમાં ખાંડ મિક્સ કરો. તમારી સોજીની ખીર તરત જ તૈયાર છે. બાળકો માટે ટિફિન બોક્સ. ઘણીવાર સવારના સમયે બાળકો માટે ટિફિન બોક્સમાં કયો નાસ્તો રાખવો તે અંગે ઘણી મૂંઝવણ હોય છે. આવી સ્થિતિમાં તમે મેંદા અથવા ઘઉંના લોટની પાતળી રોટલી બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે બાળકોના લંચ બોક્સ માટે અથવા સાંજે નાસ્તો બનાવવા માંગતા હો તો તમે આ રોટલીઓને ફ્રીઝરમાંથી કાઢીને તરત જ શાક અને સ્પ્રિંગ રોલ બનાવી શકો છો. ડુંગળી તળતી વખતે મીઠું ઉમેરો. ડુંગળીને ફ્રાય કરવામાં ઘણીવાર લાંબો સમય લાગે છે. આવી સ્થિતિમાં જો તમે ડુંગળીને ફ્રાય કરતી વખતે મીઠું નાખો છો તો તે તમારી ડુંગળીને ખૂબ જ ઝડપથી ફ્રાય કરશે. તમારે આ ટ્રીક અજમાવવી જ જોઈએ. 1 કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં 250 ગ્રામ લાંબી પાંદડાવાળી ચાય મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે. ચોખા બાફતી વખતે એમાં અડધી ચમચી ઘી કે તેલ મિક્સ કરો. ચોખા બરાબર ફૂલી જશે. સાદા અને શાહી શાકને એક અલગ સ્વાદ આપવા માટે એમાં માવો મિક્સ કરો. જો માવો મિક્સ કરવાનું મુશ્કેલ હોય તો ચીઝ સ્લાઇસ મિલાવો. રોટલી વણતી વખતે આટા મણને બદલે મેંદાનો ઉપયોગ કરો. રોટલી વધારે સરસ બનશે. વાસણ માંજતી વખતે રાખના બદલે ચણામણનો ઉપયોગ કરો. લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે એની પર હાર્પિક લગાવી અડધો કલાક રાખી મૂકો. પછી ઘસી કાઢો. કડાઈ ચમકવા લાગશે. ગેસની સગડી નીચે રેક્ઝીનનો ટુકડો પાથરી દો અને થોડા સમયના અંતરે સાફ કરતા રહો. આમ કરવાથી નીચેની જગ્યાએ ગંદકી નહીં થાય. જે જગ્યાએ ગેસ મૂક્યો હોય એની પાછળની દિવાલ પર નિયમિત રીતે સાફ કરતા રહો. જો સેલેડમાં ટમેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટુકડા વધ્યા હોય તો 2 લીલા મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને દહીં નાખી મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું છે. જો સમયનો અભાવ હોય અને લોટ બાંધવાનું ન ગમતું હોય તો લોટ બાંધવાનું મશીન લઈ લો. આ મશીન લોટ બાંધવા ઉપરાંત માખણ પણ કાઢી શકશે અને ભજીયા માટેનું સરસ ખીરું પણ થોડી જ વારમાં તૈયાર થઈ શકે છે. એક સ્પ્રે ક્લીનર હંમેશા કિચનમાં રાખો. જો કપડાં પર કંઈ ઢોળાઈ જાય તો જરૂર સ્પ્રે કરો. એનાથી ડાઘ તરત નીકળી જશે. સિંક પાસે એક વાટકી મૂકી રાખો. જેમાં વાપરેલી ચા ભેગી કરો અને પછીથી પાણીમાં ઉકાળી છોડમાં ખાતર તરીકે વાપરો. જો તમે બાફેલા શાકભાજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો તેના માટે ઉકાળેલું પાણી તૈયાર રાખો. તમારું કામ સરળ બનશે. તમારા રસોડાના કામની યોજના બનાવો અને તમામ સાધનોને વ્યવસ્થિત રાખો. કામ અને સર્વિંગ માટે ઉપયોગમાં લેવાતા વાસણો કાઢીને સામે રાખો. જો તમે કોઈ વસ્તુ ઉકાળવા માટે રાખી રહ્યા હો તો ધ્યાન રાખો કે પ્રેશર કુકર કે તપેલીનું ઢાંકણું બંધ છે.
તેનાથી ખોરાક ઝડપથી ઉકળે છે અને તમે ગેસ પર પણ બચત કરી શકશો. જો તમે બેકિંગ કરવા જઈ રહ્યા હો તો ધ્યાનમાં રાખો કે તમારી ડીશ નાખતા પહેલાં ઓવનને થોડા સમય ગરમ થવા દો. તમારા રસોડામાં તીક્ષ્ણ છરીઓ રાખો જેથી તમે ઝડપથી અને સરળતાથી શાકભાજી કાપી શકશો અને તેનાથી તમારો સમય પણ બચશે. રસોઈ કર્યા પછી તમારા સિંક અને પ્લેટફોર્મને સાફ કરવાની ખાતરી કરો. તમારો સમય બચાવવા માટે જે વસ્તુઓ તૈયાર કરવામાં વધુ સમય લાગે છે તે વસ્તુઓને પહેલાંથી તૈયાર કરો. મેથીના કડવા પાંદડાની કડવાશ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ. મેથીના પાંદડા કડવા હોય છે અને તેની કડવાશને દૂર કરવા માટે પાંદડા પર થોડું મીઠું છાંટવું અને તેને 15-20 મિનિટ રાખીને પછી ધોઈને સારી રીતે પકાવો. આમ કરવાથી કડવી મેથીની કડવાશ દૂર થશે. ભીંડા સુધારતી વખતે ચપ્પુ અને હાથ ચીકણા થાય છે. ભીંડાને કાપતી વખતે છરી પર થોડું લીંબુ ઘસો. આમ કરવાથી ચપ્પા પર અને હાથ પર ચીકાશ નહીં લાગે. ચોખામાંથી જીવજંતુઓ દૂર કરવા માટે અનાજમાં જીવજંતુ થઈ ગયા છે તો આ જીવજંતુના દૂર કરવા માટે આ ખાસ પ્રયોગ અપનાવો. ચોખાને જીવજંતુઓથી બચાવવા માટે તેમાં મીઠું નાખો અથવા કડવા લીમડાના સૂકા પાન મૂકો. ચોખામાં લાંબા સમય સુધી કોઈ કીડા નહીં પડે. કેકને વધારે પોચી અને સ્વાદિષ્ટ બનાવવા માટે કેકના બેટરમાં નાખી દો આ એક વસ્તુ. કેકને વધારે સ્પોન્જી બનાવવા માટે કેકના બેટરમાં 2 ચમચી બ્રેડનો પાવડર કરીને ઉમેરો. આમ કરવાથી કેક સરસ પોચી અને સ્વાદિષ્ટ બનશે. જો તમે લસણને લાંબા સમય સુધી સ્ટોર કરવું છે તો તેની કળીઓ છોલીને તેને સ્વચ્છ કન્ટેનરમાં રાખીને ફ્રીજમાં રાખો. ધ્યાન રાખો કે લસણ પાણીમાં ભીનું ન હોવું જોઈએ અને તે કન્ટેનરમાં ભેજ પણ ન હોવો જોઈએ. કોથમીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આટલું કરો. 10 દિવસ સુધી કોથમીર તાજી રહેશે. કોથમીરને 10 દિવસ સુધી સ્ટોર કરવા માટે પહેલાં તેને સારી રીતે સાફ કરો. એક એરટાઇટ બોક્સમાં સ્વચ્છ કપડું મૂકીને કોથમીર મૂકી લપેટી લો. કપડું બધા જ ભેજ શોષી લેશે. 4 દિવસ પછી કપડું બદલી કાઢો એટલે કોથમીર તાજી રહે છે. કેટલાક લોકો રોટલીઓને તવામાંથી કાઢીને સીધી આગ પર મૂકે છે જેનાથી રોટલીઓ ફૂલવાની રીત બદલાઈ જાય છે. આ પદ્ધતિથી રોટલી યોગ્ય રીતે રાંધાતી નથી અને પોષક તત્વો પણ નાશ પામી શકે છે. રોટલી રાંધવાની શ્રેષ્ઠ રીત તવા પર છે જેથી તે સંપૂર્ણપણે પાકી જાય અને તેનો સ્વાદ પણ સારો આવે. જો તમને ઓછી મીઠી અને ઓછી ઘાટી ખીર ખાવાની પસંદ છે તો ચોખાની ખીર બનાવતા સમયે તેની અંદર ચપટી મીઠું ઉમેરી દો. તેનાથી ખીર ઓછી મીઠી થશે અને ખીરને ઘાટી બનાવવા માટે 1 ચમચી મખણાના લોટને ખીરમાં ઉમેરી દો. ગ્રેવીને ઘાટી બનાવવા માટે કોબીજને બાફીને તેની પ્યુરી બનાવીને મિક્સ કરો. હાઈ ફેટ ક્રીમની જગ્યા પર કોબીજનો ઉપયોગ કરવાથી ડીશ હળવી અને હેલ્ધી બને છે. સ્વેપ તમારા ભોજનમાં વધારે ફાઇબર, વિટામિન અને પોષક તત્વોને જોડે છે. જો તમે ચોખાને ફૂલેલા બનાવવા માંગો છો તો ચોખાને બનાવતા સમયે તેમાં થોડું ઓઇલ અને લીંબુના રસના થોડા ટીપાંને ઉમેરો. બટાટાના પરોઠાને ટેસ્ટી બનાવવા માટે તેની સ્ટફિંગમાં થોડું શેકેલું જીરું, કસૂરી મેથી અને મેગી મસાલાને ઉમેરો. આમ કરવાથી પરોઠાનો સ્વાદ ખૂબ જ વધી જશે. દરરોજ સવારે એક હેલ્ધી કેફીન કિક માટે તમારી ચા કોફીમાં ખાંડની માત્રાને ઓછી કરવાની કોશિશ કરવાની જગ્યા પર તેમાં થોડું મીઠું ઉમેરો. મીઠું તમારી પસંદગીની ચા અને કોફીનો સ્વાદ વધારશે. આ સિવાય ચા ખાંડ જેવી એક્સ્ટ્રા કેલરી વિના કોફીની કડવાહટને ઘટાડે છે. કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય છે તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો. આમ કરવાથી દહીં ક્યારેય ફાટશે નહીં. પનીરને એક વાસણમાં પાણી ભરીને રાખો. આમ કરવાથી પનીર તાજું રહેશે અને પાણીને થોડી વારે બદલતા રહો. ઇડલી અથવા તો ઢોસા બનાવતી વખતે તેની સામગ્રીમાં 1 ચમચી મેથીના દાણાને નાખીને સારી બનાવો.
તેનાથી ઇડલી અને ઢોસા ક્રિસ્પી બનશે. જો તમારા બાળકો પ્રોટીનથી ભરેલ દાળ જમવાની ના કરે છે તો દાળ બનાવતા સમયે તેમાં ચપટી હળદર અને 4 થી 5 ટીપાં બદામના તેલના નાખો. આમ કરવાથી દાળ એટલી ટેસ્ટી બનશે કે બાળકો દાળને ખાવા લાગશે. ટેસ્ટી ગ્રેવી. ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઓઇલની જગ્યા પર તેમાં ઘીને ઉમેરો. ઓઇલનો ઉપયોગ કરવાથી શાકભાજીનો રંગ સારો આવતો નથી. શાકભાજીનો રંગ. દરેક શાકભાજીનો રંગ સારો રાખવા માટે શાકભાજીને બનાવતી વખતે તેમાં 2 ચમચી દૂધને ઉમેરો. તેનાથી શાકભાજીનો રંગ સુંદર લાગે છે. શાકભાજીનો નેચરલ રંગ રાખવા માટે તમે શાકભાજી બનાવતા સમયે તેમાં થોડી ખાંડ પણ નાખી શકો છો. આદુ અને લસણની માત્રા. ગ્રેવી માટે આદુ અને લસણની પેસ્ટ બનાવતી વખતે હંમેશા લસણની માત્રા 60% અને આદુની માત્રા 40% હોવી જોઈએ. આવું એટલા માટે કારણ કે આદુનો સ્વાદ ખૂબ જ તેજ હોય છે.